ઓમ નમઃ સિદ્ધેભ્યઃ ઓમ નમઃ સિદ્ધેભ્યઃ ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. એકસો ને 5 નંબરનો બોલ, 37મું પ્રવચન. કેટલા સંદર્ભો આવ્યા આજના પ્રવચનમાં? ઘણી જોયા હતા? કેટલાનું ધ્યાન ગયું? મારે આજે વ્યાખ્યાન નથી કરવું, માત્ર 13 સંદર્ભોની વાત કરવી છે. આજે ગુરુદેવશ્રીએ આગમ પરમાગમોના 13 પ્રકરણો 13 સંદર્ભો વડે 105 નંબરના બોલનો ખુલાસો કર્યો. સૌથી પહેલાં એક વાત આપણે વિચારીએ. આત્માને કોઈ વેશ છે નહીં અને કોઈ વેશની અપેક્ષા નથી. આ પરમ સત્ય છે. પણ એના પછી એક નગ્ન સત્ય છે કે આપણા વેશ અનંત અને અપેક્ષાઓ અનંત. વેશ એકે નથી, છતાં વેશ અનંત છે. અપેક્ષા આત્માને એકે નથી, છતાં અનંતી અપેક્ષાઓમાં આપણે ડૂબેલા છે. સંસાર, શરીર અને ભોગો, દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ, સાનુકૂળતાનો ઉદય હોય તો જીવને ગમે, અને સ્વપ્નમાંય સાનુકૂળતાની અપેક્ષા હોય. દરેક દિવસ મારા સારા જાઓ, બહુ ઠંડી ન પડે, બહુ ગરમી ન પડે, હુંપાળા અવસર રહે, બધા સંયોગો મને સાથ આપે. એકસો ને 6 નંબરના બોલમાં એવું ને કે પર તો પર જ છે, પર તને કોણ સાથ આપે? સથવારો એ સંસાર છે, સથવારાની ભાવના એ સંસાર છે. આપણે વિચાર કરો, જ્યાં ત્યાં આપણને સથવારાના શ્વાસ કેટલા અને એકલપણાના શ્વાસ કેટલા. ગુરુદેવશ્રીના 9000 પ્રવચનો સાંભળીએ ન સાંભળીએ, આજનો પ્રવચન રોજ એક વખત સાંભળો. પ્રતિ દિવસ રોજ અચૂક આજનું વ્યાખ્યાન વારંવાર સાંભળવા જેવું છે. અનાદિકાળથી આત્માને, જ્ઞાયકને જ્ઞાયકપણાનો જ વેશ છે. સમ્યક દૃષ્ટિ સાધુ કે મુનિ કે સિદ્ધ, કોઈ વેશ એને છે નહીં, કોઈની એને અપેક્ષા છે નહીં. જ્ઞાયક તો જ્ઞાયક જ છે. બાવીસ કેરેટ શુદ્ધ ચોખ્ખું સોનું એ આ વ્યાખ્યાનોનો મૂળ પ્રમેય છે. ત્યાંને ગયું હોય, હમણાં પદ જે સાંભળ્યું આપણે, સાંભળવા ખાતર નહીં સાંભળવું, પદ્ધતિ પ્રમાણે નહીં સાંભળવું. કોઈ કવિતા છે અને રચના છે, સંગીતને માણવા માટે નહીં સાંભળવું, સિદ્ધાંતને વાગોળવા માટે સાંભળવું. મારો સ્વરૂપ અને સ્વભાવ તો ધ્રુવ જ છે, તો પછી આ ઉત્પાદને વ્યયોનું શું થશે? જે થશે એ થશે. હું તો પરમ પારિણામિક ભાવે છું, તો ભાવાંતરોનું શું થશે? ભાવાંતરો એટલે ઔદૈહિક ભાવ, ક્ષયક્ષમિક ભાવ, ક્ષાયિક ભાવ અને ઉપશમ ભાવ. ભાવાંતર એટલે 4, પરમ પારિણામિક ભાવ 1, બાકીના 4 ભાવ, 5 ભાવમાંના
શું થશે, શું થશે, આવ્યા છે ગયા, જવાના છે. આઈસીયુમાં ભરતી થઈ ગયા, શું થશે, શું થશે, ગતિ બદલાઈ જશે, એમાં શું છે. પરિવારજનોને પણ પૂરેપૂરો ખ્યાલ હોય જ. હવે આઈસીયુમાં ગયા છે એટલે 4-6 દિવસના મહેમાન છે. ડિસ્ચાર્જ થઈ જાય તોય પરિવારજનોની કોઈ બહુ અંદરમાં લાંબા ગાળે ખુશી ન થાય. કેટલાક કલાકની ખેલ બાકી છે હવે તો. વિદ્યુત લક્ષ્મી છે, સાપની જીભ જેવી. જે લક્ષ્મી ઉપર આપણે મોહાઈએ છીએ ને અશોકભાઈ, એને શાસ્ત્રોમાં સાપની જીભ સાથે સરખાવ્યા છે. સાપની જીભા કેમ, સાપ માણસની જીભ સાથે કેમ ન સરખાવી? સાપની જીભ સાથે કેમ? હા, અરે ઝેર ક્યાં, જીભમાં ઝેર ક્યાં હોય? જીભમાં ઝેર થોડુંક હોય, એના તો દાંતમાં હોય. સાપની જીભ અતિ ચંચળ હોય, લપ 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 કરે. આપણી નજર ગઈ ન ગઈ એટલી વાર તો સેંકડો વાર મોઢામાં જાય, સેંકડો વાર મોઢાની બહાર આવે. સાપની જીભ અતિ ચંચળ હોય. તો સાપની જીભની જેમ મળેલી સંપદા લક્ષ્મી છે. આવે જાય, આવે જાય, આવે જાય, ટકે બગડે બને. અને આપણે મથીએ છીએ શેના માટે? એને બનાવી રાખવા માટે. અને અહીંયા મંત્ર સમજાવવામાં આવે છે કે કોઈ વેશ છે નહીં, કોઈની અપેક્ષા નથી. જે વેશય નથી અને જેની અપેક્ષાય નથી, એ વેશ આપણે ઓઢીએ છીએ અને એને ટકાવી રાખવા માગીએ છીએ. કેવા મૂર્ખાઓ કહીએ આપણે. સરસ્વતીનો વેશ છે અને નિરપેક્ષ સ્વભાવ છે, પણ સરસ્વતીનો વેશ આપણને ગમતો નથી. લક્ષ્મીજીનો વેશ ગમે છે. એટલે દિવાળીના દિવસોમાં લક્ષ્મીની પૂજા કરીએ. થોડુંક વિચારો, વેશ છે નહીં, અપેક્ષા છે નહીં, છતાં વાસનામાં વેશ કેટલો અને અપેક્ષાઓ કેટલી. આમાં એમ કહે છે, સોનું તો સોનું જ છે, સોનામાં ઘરેણાઓ છે જ નહીં, એમ કહે છે આમાં. પણ આપણે તો મલકીએ શેમાં? ઘરેણાઓમાં. એ જ પર્યાય દ્રષ્ટિ છે આપણી. જેમાં બાઈઓને રસોઈ પાણી થાય, બધા જમીને પરવારે, હાશ, સવારનું તો પૂરું. બપોર તો મોડું ફાડીને ઊભું જ છે, અને હજી બપોર ગયું ન ગયું, હાંજ તો આંખોમાં અંધારું આંજવા માટે એ તો તૈયાર જ છે. સવારની ચિંતા પૂરી થઈ ન થઈ, સાંજની ચિંતા ચાલુ. ચિંતાઓના રાફડામાં નિશ્ચિંતતા ન હોય. ખ્યાલમાં આવે છે. કાલે મેં કીધું હતું, પરમાર્થે કોઈ પર્યાય વેશ નથી, કોઈની અપેક્ષા નથી. વેશ નથી અને અપેક્ષા નથી, એના બે અર્થ. વેશ નથી એટલે વસ્તુ સ્વભાવે જ નથી, છે એને માટે છે. વેશ નથી એમ નથી, છે, પણ સ્વભાવને વેશ લાગુ ન પડે. એટલે વસ્તુ સ્વભાવે વસ્તુગત વેશ નથી. અને કથનગત, સમજાવવા માટે, સમજવા માટે
વસ્તુ કઈ અપેક્ષાથી સમજાય? એનો જવાબ છે કોઈ અપેક્ષાથી ન સમજાય. ને પણ સમજાય કેવી રીતે એ તો બતાવો. કે અનુભવે સમજાય. કેમ કે વસ્તુ અનુભવ ગમે છે. અનુભવે જ કળાય, વાચાએ ન કળાય. કેમ કે વાચા જ્યાં આવી ત્યાં અપેક્ષા ઊભી થઈ. અને આત્માને તો નિરપેક્ષ કીધું છે. અચ્છા, શુદ્ધ નયે તો આત્મા અનુભવમાં આવે ને? નહીં કીધું ને. નહીં વડે ન સમજાય, નહીં વડે અનુભવમાં નહીં આવે. સાકરનો ગાંગડો છે, એને અસદભૂત વ્યવહાર નહીં આપણે જાણીએ તો જીભ ગળી થાય? કે સદભૂત વ્યવહાર નહીં જાણીએ તો જીભ ગળી થાય? કે એક દેશ અશુદ્ધ નિશ્ચય નહીં જાણીએ તો જીભ ગળી થાય? કે શુદ્ધ નિશ્ચય નહીં જાણીએ તો જીભ ગળી થાય? પૂર્ણ શુદ્ધ નિશ્ચય નહીં જાણીએ તો જીભ ગળી થાય? કે પરમ શુદ્ધ નિશ્ચય નહીં સાકરના ગાંગડાને જાણીએ તો જીભ ગળી થાય? બોલો, આમાંથી કયો જવાબ સાચો? ને ઉપચરિત અસદભૂતથી જાનો, અનુપચરિત અસદભૂતથી જાનો, ઉપચરિત સદભૂતથી જાનો, અનુપચરિત સદભૂતથી જાનો, અશુદ્ધ નિશ્ચયથી જાણો, પૂર્ણ શુદ્ધ નિશ્ચયનેથી જાણો, પરમ શુદ્ધ નિશ્ચયનેથી જાણો. કે છે આ બધા નયોના પક્ષ છે. અને આ નયોની લક્ષ્મી છે. અનુભવમાં નયોની લક્ષ્મી હોતી નથી. અનુભવમાં અનુભવ તો ખરો. આ ખતરનાક સવાલ છે. અનુભૂતિમાં અનુભૂતિ તો ખરી? અનુભૂતિમાં અનુભૂતિ એ નથી હોતી. અનુભવમાં અનુભવે નથી હોતો. અનુભવમાં અનુભવ સ્વરૂપ હોય છે. અનુભૂતિમાં અનુભૂતિ સ્વરૂપ હોય છે. અનુભૂતિ નથી હોતી. ત્યાં સુધી આ વિષયને લઈ જવાનો. આપણે તો બેટા પડ્યા હોય બધા સ્થૂળ રાગ દ્વેષમાં. કેવા રાગ દ્વેષના ઉકરડામાં જગતના જીવો બેઠા છે. અને આ કયા સિંહાસન ઉપર લઈ જવા માગે છે? બોલો, કેટલા ઊંચા આસને આપણને આ બેસાડવા માગે છે. બેસાડવા માગે છે એ ઉપદેશની શૈલી છે. બેઠો છે. કેટલા ઊંચા આસને આ જ્ઞાયક સ્વભાવ, વસ્તુ સ્વભાવ વિરાજેલો જ છે. એને વેશે નથી, એને અપેક્ષા એ નથી. સંદર્ભોની શરૂઆત થઈ. અલિંગ્રહણ 172 નંબરની ગાથા 17મો બોલ. ધર્મ ચિહ્ન ધર્મ લિંગ કોઈ આત્માને છે જ નહીં. યતિ ધર્મનો લિંગ આત્માને નથી. યતિનો ચિહ્ન. ત્યાં તો મુનિરાજની મુખ્યતા એ વાત લીધી. આપણે તો સમ્યક દૃષ્ટિનો લિંગ કહો, શ્રાવકનો લિંગ કહો, ચિહ્ન બહારનો લિંગ. અમે મૂળ દિગંબર, અમે તો સ્થાનકવાસી હતા, અમે તો દિગંબરમાં આવ્યા, હવે તો અમે પાકા દિગંબર થયા, અમે તો શ્વેતાંબર હતા, અમે તો હવે દિગંબરમાં ગુરુદેવશ્રીની કૃપાથી આવ્યા, અમે તો બિલકુલ હવે તો દિગંબર જ છીએ. દિગંબર સિવાય અમે કાંઈ હવે અમારી તો ત્રીજી પેઢી અને ચોથી પેઢી બધ દિગંબરમાં જ. બોલવાનું બંધ કર. આત્માને લિંગ લાગુ નથી પડતો. પહેલો આગમ સંદર્ભ, પહેલો સંદર્ભ. આ પહેલા સંદર્ભમાં દ્રવ્યલિંગ નથી એ સિદ્ધ કર્યું. અને પરમાત્મ પ્રકાશ 88 નંબરની ગાથામાં ભાવલિંગે નથી એ સિદ્ધ કર્યું. તમને નવાઈ લાગશે, બીજો સંદર્ભ જે ગુરુદેવશ્રી આપ્યો
એ 95 નંબરના પાને શરૂઆત નીચે કર્યું, તત્કાળ એને શાસ્ત્ર કાઢી આપવામાં આવ્યું. મૂળ પાઠ છે એમ બોલતા ગયા, મૂળ ગાથાનો પાઠ કર્યો અને 96, 97 અને 98 નંબરના પાના સુધી આ બીજો સંદર્ભ ગુરુદેવશ્રીએ મૂળ ટીકા સાથે ચલાવ્યા. શું સમજાણું? તો સળંગ હું 13 સંદર્ભોની વાત કરું છું, સાંભળજો. જે લોકોએ એકો એક શબ્દ ધ્યાનથી ગુરુદેવશ્રીનું સાંભળ્યું હોય એમને જ આમાં મજા આવશે. જે ગુરુદેવશ્રીનું સાંભળ્યું નથી અથવા હવે કદાચ સાંભળતા હોય તો મહિમા તો ઘણો આવશે પણ મર્મ નહીં પકડાય. મર્મ પકડવા માટે ગુરુદેવશ્રીનું આ પ્રવચન સેંકડો વખત સાંભળવું જરૂરી છે. હું જો વ્યવસ્થાપક તરીકે હોત ને તો આ પ્રવચન 1 મહિના સુધી રોજ હું ચલાવું. અહીંયા પ્રવચન 30 દિવસ રોજ સાંભળો આ પ્રવચન. એટલો અદ્ભુત પ્રવચન છે. બાકી તો આપણે વ્યક્તિગત લાભ લઈએ તો વ્યવસ્થા આપણે વ્યવસ્થિત થવાનું, વ્યવસ્થા તરફ નહીં જોવાનું. વ્યવસ્થિત થવું એ આપણું કર્તવ્ય છે. વ્યવસ્થા બનવી હોનહાર છે. દ્રષ્ટિ આપણે હોનહાર તરફ નહીં રાખવાનું, આપણે આપણી મતિ વ્યવસ્થિત બનાવવાની. તો જો 17મો બોલ અલિંગ્રહણ 172 નંબરની ગાથા કે યતિલિંગ ધર્મનું ચિહ્ન એનો અભાવ છે આત્મામાં. એ આ 17મા બોલનો પહેલો આગમ સંદર્ભ ગુરુદેવશ્રીએ આપ્યો. પાના નંબર 95 ઉપર બીજો આગમ સંદર્ભ પરમાત્મ પ્રકાશ 88 નંબરની ગાથા ભાવલિંગેય નથી. એમાં તો બે વાત લીધી છે કે આત્મા મુનિ છે, એ બધી વાત વારે મૂળ બોલની વાત કરતા અપ્પા લિંગીઓ એકુ નવી નાણ્યું જાણી જોઈ. એ આત્માને એકે લિંગ નથી. દ્રવ્યલિંગ તો સર્વથા ही नहीं है. वीतराग निर्विकल्प समाधिरो भावलिंग, भावलिंग भी जीव का नहीं है. એ તમે જો એ વાક્ય એક છે પણ 96 નંબરના પાના ઉપર જો નિર્વિકલ્પ સમાધિરૂ ભાવલિંગ, હવે ડોટ કરીને મૂક્યું છે. પછી આખું પાનું ગુરુદેવશ્રીએ સમજાવ્યું છે ભાવલિંગ એટલે શું. નિર્વિકલ્પ, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર વગેરે બધું વિસ્તારથી સમજાયું. અને વાક્ય અહીંયા જઈને પૂરું થાય છે 97મા પાને. તો ભી પરમ સૂક્ષ્મ શુદ્ધ નિશ્ચય કર, એટલે શુદ્ધ નિશ્ચય નહીંથી ભાવલિંગ ભી જીવ કા નહીં હૈ. એક વાક્ય 2 પાનામાં જઈને પૂરું થાય છે. આ પંડિતાઈની વાત નથી. આ વચ્ચે ગુરુદેવશ્રીને કેટલો અહોભાવ આવે છે કે ગુરુદેવશ્રીને કોઈના બાપની ચિંતા તો છે જ નહીં, કોર્સની ચિંતા ક્યાં એને. $320 નંબરના પ્રવચનમાં પ્રવચનમાં ગુરુદેવશ્રીએ એક જગ્યાએ વચ્ચે એવું બોલે કે ભાઈ વીતરાગ માર્ગ છે, અલૌકિક માર્ગ છે. તો શ્રોતાને એવી ચળ નીકળી. શ્રોતા બોલ્યા વીતરાગ માર્ગ હોય તો અલૌકિક હોય જ છે ને. જાણે કે એની ગમતી નહોતી વાત. તો ગુરુદેવશ્રીએ કીધું તરત જ ઈશ તો કહેવાય છે. સાચી વાત કરું, વક્તાના વક્તવ્યમાં અને એને અભિવ્યક્તિમાં જે ગંભીરતા છે ને, સાવ મૂક કેવળી થઈને બેસીને સાંભળવું જોઈએ. વચ્ચે ડગડગ ન કરાય. બોલવા રૂપે તો નહીં જ પણ વિકલ્પ રૂપે પણ નહીં. તમને એક વાત કરું, બધાને ખોટું નહીં લગાડતા કોઈ, મારું કોઈને ધ્યાન નથી હોતું. જય ધોલામાં એક બહુ સરસ વાત આવે. વ્યાખ્યાનમાં એટલે સ્વાધ્યાય શ્રુત ઉપાસના વ્યાખ્યાનમાં વ્યાખ્યાન જે થાય છે, જે કરાય છે, જે વક્તા બોલે છે, જે વિષય ચાલે છે એમાં ધ્યાન ન દેતા
પોતાના વાંચન વિચાર આદિકમાં જ રહ્યા કરવું એ દ્રવ્ય શુદ્ધની વિરાધના છે. આ ડૉક્ટર 500 રૂપિયા 1000 રૂપિયા લીધા હોય કન્સલ્ટન્સી ફીઝમાં, બોલો એનો એક એક શબ્દ આપણા માટે બ્રહ્મ વાક્ય હોય છે કે નહીં? એને માંડ 2 મિનિટનો ટાઈમ આપેલો હોય છે આપણને. કેમ એ કરીને ચેમ્બરમાંથી બહાર જવાનું મન ન થાય. ઓલા સાહેબ બોલ્યા રાખે, આપણે સાંભળ્યા રાખીએ એમ થાય કે નહીં? અને એ હા અને નામાં 1-2 વાક્ય બોલીને આપણને તરત જ આવજો કહે, ગમે છે આપણને? સલાહ કેવી ગમે છે ત્યાં? એમાં ક્યાંય ધ્યાન બહાર હોઈએ છીએ આપણે? નથી ને હોતા. સ્વાધ્યાયમાં પણ એમ જ છે. જય ધોલામાં સ્પષ્ટ લખેલું છે, સ્વાધ્યાય વખતે, વ્યાખ્યાન વખતે ધ્યાન બહાર રહેવું કે પોતાના વાંચન વિચાર અને બીજી બધી પ્રવૃત્તિમાં. તો એવું તો આપણે ઘરે કરી શકીએ ને, પછી વ્યાખ્યાનમાં બેસવાનું કાંઈ ઔચિત્ય નથી ને. પછી તો જે દિવસે મેં એ સંદર્ભ વાંચેલો, આમ મારું હૃદય ગદગદ થયું હતું. કેટલો મનોયોગથી આપણે આમ શ્રવણ કરવું જોઈએ, સાંભળવું જોઈએ. એટલે એક વાક્ય અહીંયા ચાલુ કર્યું 96 નંબરના પાના પરથી, 97 પાને પૂરું થાય છે વાક્ય. વળી પાછું એક વચ્ચે વાત આવી, ઉપચારથી જીવનો સ્વરૂપ કહેવાય છે. જો કે યદ્યપિ શુદ્ધાત્મ સ્વરૂપ કા સાધક હૈ, 97 પાને જો ઉપર, એ પરમાત્મ પ્રકાશની વાત છે. જો કે એ શુદ્ધાત્મ સ્વરૂપનો સાધક છે, એટલે ઉપચારથી જીવનો સ્વરૂપ કહેવાય છે, પણ પરમ સૂક્ષ્મ શુદ્ધ નિશ્ચય નહીં. હવે મેં તો અમારી જિંદગીમાં કોઈ દી આવો નહીંનો નામ નથી સાંભળ્યું. પરમ શુદ્ધ નિશ્ચય, પરમ સૂક્ષ્મ શુદ્ધ નિશ્ચય, એવું નામ નથી સાંભળ્યું મેં. પણ છે જીનવાણીમાં ને, ન સાંભળ્યું હોય, ન વાંચ્યું હોય એટલે કાંઈ જીનવાણીમાં નથી એમ નથી. બોલો, એવો કોઈ ભયંકર રોગ કોરોનાનું નામ આપણે જિંદગીમાં કોઈ દી સાંભળ્યું હતું? બોલો, પહેલો ડોઝ અને બીજો ડોઝ, આવું આપણે કોઈ દી સાંભળેલું? કોઈ દી નથી સાંભળ્યું. એ તો નાના બાળકો, ઓલો શું કહે, પોલિયો ડોઝ વગેરે નાના બાળકોને એ સાંભળેલો, પણ 80-90 વર્ષવાળાને પણ ડોઝ લેવાનો નહોતું સાંભળ્યું ને. અને આખી દુનિયા બરાબર એ ડોઝ લેવામાં લાઈનમાં લાગી ગઈ કે નહીં? હું તમને એક બીજી બહુ માર્મિક વાત કરું. આત્મા નવો છે કે જૂનો છે? બોલો. નથી નવો, નથી જૂનો. છે એ છે. સમયસર કળશમાં આવે છે અનવમ, નવો નથી. આપણને વાતો નવી જોઈએ, આપણને વ્યાખ્યાનો નવા જોઈએ, નવા વિચારો જોઈએ, નવા ચિંતન જોઈએ. ભાઈ રાજુભાઈ, નવી ભક્તિઓ જોઈએ, નવી પૂજાઓ જોઈએ, નવા વિધાનો જોઈએ. યુગલજી બાબુજીની ભાષામાં એને જ્ઞેય નિષ્ઠા કહેવાય છે. તારો આત્મા જૂનામાં જૂનો, તને રચનાઓ બધી નવી જોઈએ. એ જ્ઞાનના જ્ઞેય છે. અને જેટલા જે નવા જ્ઞાનના જ્ઞેય છે, તારા ઉપયોગને ચંચળ બનાવે છે. તારે અચંચળ ઉપયોગ જોઈએ કે ચંચળ ઉપયોગ જોઈએ? વાંદરા ચાળા બંધ કર, મરકટ વૃત્તિ બંધ કર, હો શાંત ગેય નિષ્ઠા. બસ એટલું જ માળા કરતું, શાંતિ રાખ. શાસ્ત્રોમાં વિચરણ કરનારી બુદ્ધિ પણ વ્યભિચારીણી બુદ્ધિ છે, એમને નથી કીધું. ખ્યાલમાં આવે છે? પરમ સૂક્ષ્મ શબ્દ તો જો, પરમ સૂક્ષ્મ શુદ્ધ નિશ્ચય નહીંથી ભાવલિંગ પણ જીવનો નથી. બોલો, ક્યાં 105 નંબરનો વચનામૃતનો બોલ વેશ નથી. એની સાથે અર્થઘટન ભાવલિંગ સાથે આ બીજા સંદર્ભમાં. ત્રીજો સંદર્ભ
પાના નંબર 97 ઉપર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, જે નિશ્ચય પર્યાય છે એ નિશ્ચય વ્યવહારની વાત તો પહેલાં કાઢી નાખી. એમ કરીને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ એ ત્રીજો સંદર્ભ તત્વાસ સૂત્રનો એ આપ્યો. ચોથો સંદર્ભ જો પાના નંબર 98 ઉપર છે. સમયસારજી ગાથા 11-12. વ્યવહાર દે સીધા, વ્યવહારનો ઉપદેશ આપવામાં આવેલો છે, પણ કેવી રીતે કે વ્યવહાર એ જાણેલો પ્રયોજનવાન છે. એનો તો એવો ગજબનો અર્થ ગુરુદેવશ્રી કર્યું છે. વ્યવહાર તો આત્મામાં છે નહીં, પર્યાયમાં નથી, તો એ વ્યવહાર જે રાગ છે એ તો દ્રવ્યમાં છે જ નહીં, પણ જે વ્યવહારને જાણવાની સમ્યક જ્ઞાન પર્યાય, એ રાગને જાણવાની તો ખરેખર તો પોતાને જાણવાની પર્યાય છે. જાણેલ વ્યવહારનો અર્થ કરે છે ગુરુદેવશ્રી, કેમ કે પર્યાયમાં સ્વદ્રવ્ય જણાય છે અને પર્યાયમાં સ્વપર પ્રકાશક સ્વભાવને કારણે રાગ જણાય છે. હવે સાંભળજો, એ રાગ જણાતો નથી, પણ પોતાની સ્વપર પ્રકાશક પર્યાય જણાય છે. હવે વળી પાછો એ સ્વપર પ્રકાશક પર્યાય પણ જ્ઞાયક ભાવમાં નથી. રાગ તો નથી જ, પર તો નથી જ, પર તો નથી, રાગે નથી, રાગને જાણનાર સ્વપર પ્રકાશક જ્ઞાન પણ જ્ઞાયક ભાવમાં નથી. આનું નામ વેશ નથી. કેટલી ઊંચી વાત છે સાહેબ, સમજાય છે? બીજા 10 વખત સાંભળો ને, 13 વખત તો કમસે કમ સાંભળો આ વ્યાખ્યાન. 13 વખત કેમ? કેમ કે 13 સંદર્ભોમાં ગુરુદેવશ્રી શું કહેવા માગે છે. ત્યાં તો રાગને, સાધકના રાગને વ્યવહારે જાણેલ પ્રયોજનવાને એમ કીધું છે, પણ અહીંયા તો કહે છે કે એ વ્યવહારને જાણતું જે જ્ઞાન છે, રાગને જાણતું જે જ્ઞાન છે, એ જ્ઞાને સ્વપર પ્રકાશક સ્વભાવે એ જાણે છે, પણ એ જે જાણનારો સ્વપર પ્રકાશક જ્ઞાન છે એ જ્ઞાયક ભાવમાં નથી. શું કીધું? રામ લક્ષ્મણ તો શત્રુ છે જ, જગજાહેર શત્રુ છે રાવણ માટે, પણ રાવણ માટે તો વિભીષણ મોટો શત્રુ છે. બોલા બહારના, આ ઘરનો. બોલો તો રામ અને લક્ષ્મણ તો અસદભૂત વ્યવહાર શત્રુ છે. સદભૂત વ્યવહાર શત્રુ કોણ? વિભીષણ. અને હજી અનુપચરિત સદભૂત વ્યવહારનો એનો પણ એક શત્રુ છે, પોતાની માન કસાય. અને એને જાણનારી જે એની જ્ઞાનની પર્યાય છે, એ પરમ સૂક્ષ્મ શુદ્ધ નિશ્ચયનેથી એ પર છે. રાવણનો જ્ઞાન પર, રાવણનો માન પર, રાવણનો ભાઈ વિભીષણ પર, રામ લક્ષ્મણ તો લાખ વાર પર. રાવણનો કોણ? કોઈ નથી. કોઈ નથી? હા, કોઈ નથી. કોઈ નથી? હા, કોઈ નથી એવો પોતાનો આત્મા. એમ કહેવા માગે છે આમાં. વ્યવહાર જાણેલો પ્રયોજનવાન, પણ જેને જાણવામાં આવે છે ને, જે રાગને, જે મહાવ્રતાદિકના પરિણામને, એ આત્માના કેટલા કે જરીએ નહીં. એમાં જે રાગ થાય છે એ આત્માનો કેટલો કે જરીએ નહીં. અચ્છા, એને જાણનારો જ્ઞાન આત્માનો કેટલો કે જરીએ નહીં. તો આત્માનો કોણ? આત્માનો કોઈ નહીં, આત્માનો આત્મા. આત્માનો આત્મા એમ કહેવું એ વ્યવહાર. આત્મા તો આત્મા, આત્મા નો આત્મા નહીં, આત્મા તો આત્મા, જ્ઞાયક તો જ્ઞાયક છે. ચોથો સંદર્ભ. પાંચમો સંદર્ભ સમયસાર 5મી ગાથા 99માં પાને કીધું કે નિજ વૈભવ. અજબ ગજબનું છે વ્યાખ્યાન આજનું, ગજબનું છે. આ 5મી ગાથામાં પણ કીધું કે પ્રચુર સ્વસંવેદન.
તો આમાં એમ કહે છે કે મોક્ષ અને મોક્ષ માર્ગની પર્યાય મારા દ્રવ્યમાં નથી, અને મારું જે દ્રવ્ય છે સમ્યક દર્શનનો વિષય છે જ્ઞાયક, એ મોક્ષની પર્યાય અને મોક્ષના માર્ગની પર્યાયને કરતું નથી. કહે છે કે સ્વ આત્માનું પ્રચુર બહુ ઘણું પ્રત્યક્ષ આનંદનું વેદન એ મારો વૈભવ, એવું તો ત્યાં કીધું છે. પણ આમાં ગુરુદેવ એમ કહેવા માગે છે એ જે પ્રચુર સ્વસંવેદન છે ને એ પર્યાય ભાવ છે, એ વેશ આત્માને લાગુ પડતો નથી. ગુરુદેવશ્રીએ ઘણું કીધું છે, ઘણું કીધું નથી. ઘણું કીધું છે અને ઘણું કહેવાનું એમાં રહી ગયું છે. એ આમાં સાથે સમજવું આપણે. એક ઉપદેશની શૈલીમાં એક વાત કરીએ, આવી વસ્તુ કેદી મળશે. ભગવાન સર્વજ્ઞ દેવ એમનું કહેલું પરમ સત્ય સંતો જગત પાસે જાહેર કરે છે, આડતિયા થઈને જાહેર કરે છે. માર્ગ આ છે, તને રૂચે તો લે, ન રૂચે તો સ્વતંત્ર છે, ન રૂચે તો સ્વતંત્ર છે. 2 વખત કીધું છે. જમે જીતની બુદ્ધિ એ ઉતનો દિયો બતાય, એ વાળી વાત છે. રૂચે તો જ લે ને, નહીં રૂચે તો ક્યાંથી લે? નિષ્પૃહતાની વાત છે. છઠ્ઠો સંદર્ભ આવ્યો નિયમસાર, ત્રિકાળી જ્ઞાન. એમાં તો બહુ ગજબની વાત કરી. લક્ષણના 2 પ્રકાર. એક તો ત્રિકાળી જ્ઞાન, એને લક્ષણ કહીને આત્મા લક્ષ બતાવ્યો કે જે ધ્રુવ છે. ત્રિકાળી જ્ઞાન ધ્રુવ, તેને લક્ષણ કહ્યું, અને આત્મા લક્ષ એટલું સમજાયું. પણ તે લક્ષણ અને લક્ષને સમજી કોણ શકે? કે પર્યાય, જ્ઞાનની પર્યાય તે એનું ખરું લક્ષણ. જે પર્યાયમાં લક્ષણ જે છે જ્ઞાન ત્રિકાળ, ત્રિકાળી લક્ષણ અને ત્રિકાળી વસ્તુ તેનું લક્ષ, એનો નિર્ણય કરે છે લક્ષણ, એ તો પર્યાય છે. બોલો, એ આ છઠ્ઠો સંદર્ભ. એટલે લક્ષણ રૂપે ભેદે એમાં નથી એમ લેવાનું. એ આત્મા તો એવો છે. કુરાવડનો આખો એક પ્રશ્નોત્તરીનો પ્રસંગ બન્યો, એની બધી વાત કરી. જો જે તે કાળે 150-200 વર્ષમાં કોઈ દી વાત ના આવી હોય. પ્રશિક્ષણ શિબિરની વાત છે. માણસ સાંભળે બાપુ, પહેલાં ધીમે ધીમે ધીરે ધીરે સમજવું, પણ માર્ગ તો આ છે. એ માર્ગ સિવાય કંઈ પણ ઓછું અધિક વિપરીત થશે તો મિથ્યાત્વ છે. પછી ઉદયપુરનો પણ પ્રસંગ ગુરુદેવશ્રીએ એમાં યાદ કર્યો. ત્યાં 3 દિવસ ગુરુદેવશ્રી રોકાણા હતા. પ્રશિક્ષણ શિબિર હતો 20 દિવસનો. એ આખો પ્રસંગ, એમાં કોક ભાઈએ, બ્રહ્મચારી ભાઈએ પ્રશ્ન કરેલો, અકશાય ભાવ જે છે, ત્રિકાળી જીન સ્વરૂપ, ત્રિકાળી શ્રદ્ધા, જ્ઞાન, રમણતા, નિર્વિકલ્પ શાંતિ, એ પણ પર્યાય છે. એ આખો પ્રસંગ ગુરુદેવશ્રી બહુ સરસ યાદ કર્યો. મોક્ષનો માર્ગ હોય કે માર્ગ હો, પણ એ પર્યાય છે, ને મોક્ષની પર્યાય બંનેનો દ્રવ્યમાં અભાવ છે. હવે આગળ ગુરુદેવશ્રીને એક સાથે 2 વાતો યાદ આવી. 2 વાત યાદ આવી એમ કરીને 38મી ગાથા નિયમસારની યાદ કરી. એ 7મો સંદર્ભ. પરદ્રવ્ય, પરભાવ અને હેય, સંવંદ્ય, જરા વગેરેની પર્યાયો એ બધા પરદ્રવ્ય છે, પરભાવ છે, હેય છે. અરે ક્ષાયિક ભાવ પણ જીવાદિ બહિતચ્છમ, એમ મૂળ ગાથા છે 38મી. તો એક વાત અહીંયા ફકરો જ્યારે પૂરો થયો ત્યારે બોલ્યા. આ 7મો સંદર્ભ. 8મો સંદર્ભ છે 320 નંબરની ગાથા, 101 નંબરના પાના. તમે કેવળ આ માત્ર આજના વ્યાખ્યાનોના સંદર્ભોનું સંકલન પણ કરો ને તો કમસે કમ 13 પાના ખુલાસો આપણે લખી શકીએ. યાદ રાખજો, ફરીથી બોલો છો, એ મારી કોઈ પંડિતાઈની વાત નથી. આ ગુરુદેવશ્રી જે સ્ટાઇલથી, જે ઊંડાણથી સંદર્ભો આપે છે એનો ખુલાસો કરે છે. એ સ્પર્શી જાય તો નિહાલ થઈ જવાય. જો 320મી ગાથા, અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય વાળો, જયસેન આચાર્ય દેવની ટીકા, એ મૂળ પાઠ છે. એમ કરીને બંધના માર્ગને કરતો નથી, બંધને કરતો નથી, અરે મોક્ષના માર્ગને કરતો નથી અને મોક્ષને કરતો નથી. કેમ? વસ્તુ છે ને ત્રિકાળ. કેમ કે મોક્ષનો માર્ગ તો પર્યાય છે. ઉદયને પણ ભગવાન જાણે,
નિર્જનાઓને પણ જાણે, મોક્ષને પણ જાણે, બંધને જાણે, મોક્ષના માર્ગને પણ જાણે. એ મોક્ષના માર્ગને અને મોક્ષને આત્મા કરતો નથી. આત્મા તો દ્રવ્ય ત્રિકાળી જ્ઞાયક છે. આ હા, જો 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 અહીંયા વચ્ચે શ્રોતા બોલ્યા અકારક અને અવેદક, એ ગાથાના મૂળ સ્વર છે. ગુરુદેવસિંહ એને દાદ જ ન દીધો, જ્ઞાયક છે, બસ વાત પૂરી. અકારક છે અને અવેદક છે એમ બોલવાની ક્યાં જરૂર છે? જ્ઞાયક છે એવી વાત છે ને, બસ. અકારક, જો આમાં આગળ અકારક અને અવેદક મુમુક્ષુ બોલ્યા છે, જો લખેલું છે એમાં. અશોકભાઈ શાસ્ત્ર લેતા હો તો સાથે. હવે બેસો, હવે હમણાં પૂરું થાય છે. હા, 8મો સંદર્ભ. બહુ ઊંચી વાત છે, બહુ ઊંચી વાત છે. આમાં ગુરુદેવસિંહ એટલું સરસ બોલ્યા, ભલે ભાષા તો સાદી છે, ભાવ તો ઘણા ઊંચા છે. મને વિચાર આવ્યા, ગુરુદેવશ્રીને પૂછીએ કેટલા ઊંચા, કે જેની ઊંચાઈ પછી કોઈ ઊંચાઈ બાકી જ ન રહે, એવો એમનો જવાબ. એવડા ઊંચા. હા, બાળકો એમ કે ને, અમે જીરાફ જોયા ઝૂમાં, કેવડા ઊંચા, આવડા ઊંચા, કેવડા, આવડા જ ઊંચા નહીં, આવડા ઊંચા, આવડા ઊંચા કરીને બાહુબલીની જેમ અંગૂઠાને ટેકે પછી ઊભા થઈ જાય બાળકો. પછી માં કે, બેટા દીકુ તું પડી જઈશ, પણ તું મને પૂછે છે ને કેવડા ઊંચા, તો મારે જવાબ તો. અને એમાં થોડુંક સમજો બાળક હોય ને તો કૂદકા મારીને પછી કહે કે આવડા ઊંચા, તો એ ઊંચાઈના તાગ ન જડે. એમાં ઊંચા એ ઊંચા જ છે. હા, 9મો સંદર્ભ, ગાથા 6 નંબરની ગાથા, 6ઠી ગાથા સમયસાર. જ્ઞાયક તત્વને જ્ઞાયકપણાનો ભેક એક છે, ત્રિકાળી જ્ઞાયકપણું જાણવાની ક્રિયા એ પણ આહાહા જેનામાં નથી. બોલો, ત્રિકાળી જ્ઞાયકપણું જાણવાની ક્રિયા એ પણ જેનામાં નથી, કારણ કે એ તો પરિણમન છે, પરિણમન પર્યાય છે, અને વસ્તુ તો અપરિણામી ત્રિકાળ છે. પર નંબર 102, નીચેનો ફકરો હું જે વાંચી ગયો હમણાં. 9મો સંદર્ભ, ગાથા 6. ગાથા બોલીને ગુરુદેવશ્રી એનો બધો આખો અર્થ એમાં કરે છે. પર્યાયને જાણવાનું કહ્યું, પણ એ પર્યાય જે છે એ પરને જાણે છે, એ પર્યાયને પર્યાય જાણે છે, પર્યાય પરને જાણે છે, એમ કેવું વ્યવહાર છે. પર્યાયને જાણે છે તે નિશ્ચય છે. આ 6ઠી ગાથા, એમાં જ્ઞાત તે તો તે જ છે. એક ભાઈનો દાખલો આપ્યો એમાં બહુ સરસ. મેં બહુ બારીકાઈથી સાંભળવાની કોશિશ કરી, પણ નામ ન સંભળાનું. એ કોણ ભાઈ બોલ્યા તો ખરા. એ એમ બોલતા, 13મો ગુણસ્થાન તારું નથી, એમ એ બોલતા. 13મું ગુણસ્થાન એટલે અરહંત અવસ્થા. એ સરસ પ્રસંગ એમાં હતો. આવું બેસવું કઠન પડે, જાણે કે આ જૈનની વાત હશે. જૈનમાં તો દયા પાળો ને વ્રત કરવા ને ત્યાગ કરવા ને તપસ્યા કરવી. મને એક વાત બતાવો, આપણે પણ આવું જ સમજીએ છીએ કે નહીં? બોલો અશોકભાઈ, આપણી સમજણમાં એ જ નથી? 28 થાય અને એકાસન થાય અને પર્યુષણ ઉજવે અને ફલાણું કરે ને ઢીકણું કરે, પૂજનો કરે અને વિધાનો કરે ને જાત્રાઓ કરે, બસ એ આપણા જૈનોમાં આવું. હા, બસ પરફેક્ટ શબ્દ છે. ક્રિયાના રવાડે, ક્રિયાકાંડે. આમાં તો એમ કીધું કે ભાઈ જ્ઞાયકપણું જાણવાની ક્રિયા એ પણ જેનામાં નથી, તો બહારની ક્રિયાઓની તો વાત ક્યાં લઈને બેઠા છીએ? કેટલું સૂક્ષ્મ છે. એમાં ગુરુદેવસિંહ બોલ્યા, વીતરાગ દર્શન કોઈ અલૌકિક વાત છે, એ વિશ્વ દર્શન છે. વસ્તુનું સ્વરૂપ છે તેવું જાણ્યું એવું ભગવાને કહ્યું. તને સાંભળવા ન મળે માટે આ બીજી ચીજ છે, નવી છે એમ તને લાગે, નવી નથી, અનાદિથી આમ જ છે. થોડુંક વિચારો, આ કમેન્ટ્સમાં બહુ મરમ પડેલા છે. પછી તો જ્ઞાયક ભાવ, જ્ઞાયક, જો એક ફકરામાં
5 વખત શબ્દ બોલ્યા છે ગુરુદેવજી. જ્ઞાયક ભાવ એ જ ત્રિકાળી નિશ્ચય આત્મા. જ્ઞાયક ભાવ ત્રિકાળી, તેમાં મોક્ષની પર્યાય, કેવળ જ્ઞાનની પર્યાય, મુનિ પર્યાયનો અભાવ. જ્ઞાયક ભાવ એ જ નિશ્ચય આત્મા. જ્ઞાયક ભાવ એ મોક્ષના માર્ગની પર્યાય નહીં કરે નહીં, તે જ્ઞાયક ભાવ. 5 વખત બોલ્યા છે. લીટી 3 5 વખત જ્ઞાયક ભાવ શબ્દ બોલ્યા છે. પછી 10મો સંદર્ભ પ્રવચન સારનો વિકારના ષટકારક એ વિકારમાં. જો કે એ પ્રકરણ પંચાસ્તિકાયની 62મી ગાથાનો છે. અને 65 જો કે એ હોવો જોઈએ 101 અને 2 ષટકારકોવાળો પ્રકરણ ગુરુદેવજી યાદ કરતા હતા. એમાં પર્યાયના ષટકારકો પર્યાયમાં, પછી વિકારના ષટકારકો એ વિકારમાં 85 62મી ગાથા એ 11મો સંદર્ભ છે, પાના નંબર 104. તો આમાં તો એમ કીધું કે જ્યારે વિકારના ષટકારકો એને કર્મની અપેક્ષા નથી, તો પછી નિર્વિકારી પર્યાયને તો પછી ક્યાં પરની અપેક્ષા હોય? એમાં ન્યાય કાઢ્યો છે ગુરુદેવશ્રી. આવો ઉપદેશ, આમાં હવે શું કરવું કાંઈ સૂઝ પડતી નથી. વ્રત કરી શકે નહીં, દયા કરી શકે નહીં તો વિકલ્પ છે, પણ સાંભળતો ખરો. વસ્તુ જે ત્રિકાળી છે એ ઉપર દ્રષ્ટિ કરી શકે છે કે નહીં? દ્રષ્ટિ કરતો નથી, એ કરવી છે, એ કરવાનું છે. દ્રષ્ટિ કરતો નથી, એ કરવી છે, એ કરવાનું છે. શું કીધું? આપણે સોનગઢ ગયા અને ગુરુદેવશ્રીની સામે આમ હાથ જોડીને ઉભા થયા, સાહેબ કંઈક ફરમાવો. તો ગુરુદેવશ્રી એટલું ફરમાવશે, દ્રષ્ટિ કરતો નથી, એ કરવી છે, એ કરવાનું છે. હાલો જાઓ. આપણી ઘરે જ્યારે વિદ્વાનો આવે ને 1:30-2 વાગે જમવા માટે બપોરે, આપણે આપણા સમયના અનુકૂળતામાં જે એમને બોલાવ્યા હોય, એ તો સવારે 10 વાગે જમતા હોય, પણ આપણે તો 2 વાગે, કેમ કે દીકરો તો આપણો કમાવીને 2 વાગે આવે. એક તો માંડ બિચારા થાકેલા હોય, જમાડીને પછી પંડિતજી કાંઈક હવે હું ખાક ફરમાવે. સવારે તો ગણધરની ગાદીએ તો 1.5 કલાક બેસીને તો દીવા દાંડીની જેમ બોલ્યા જ છે ને, પણ ત્યારે સાહેબ હાજર નહોતા ને. ધંધે એકલાને જ બેસવું પડે, એટલે સાહેબ તમે એને માટે. પંડિતજી શું કહે, તમે મંદિરે આવો છો કે ના? સ્વાધ્યાયમાં આવો છો કે ના? સ્વાધ્યાયમાં આવતા થાઓ, એટલું કહેશે, બીજું શું કહે? ગુરુદેવશ્રી ઓલા અમેરિકાથી દીકરો આવ્યો હોય ને, પછી એને મુંબઈથી પકડીને લઈ જાય, હાલો મહારાજને મળી આવીએ. મહારાજ કાલે દીકરો ઉપડે છે, માંગલિક સાંભળાવો. ગુરુદેવ સમજે છે આને પૈસા રળવા છે એટલે માંગલિક સાંભળવા છે, એવો તો ગ્રહિત મિથ્યાત્વ લઈને આવ્યો છે. ગુરુદેવ આત્માને જ ઓળખતા હતા એમ નહીં, દુનિયાને પણ ઓળખતા હતા. સ્વપર ભેદ વિજ્ઞાન પાકું હતું એમનું. જીવને જાણતા અને જગતને જાણતા. શેઠિયાઓને તો ખાસ જાણતા, શેઠિયાઓને તો ખાસ જાણતા, કેવા કેવા શલ્યો પડ્યા છે અંદરમાં. વિચક્ષણતા છે બધી. તો દ્રષ્ટિ કરતો નથી, એ કરવી છે, એ કરવાનું છે. પછી જો જે દ્રષ્ટિનો વિષય છે તે દ્રષ્ટિ ત્યાં કરવાની છે અને પછી તેમાં ઠરવાનું છે. વાહ! આ ચારિત્ર, બોલો દર્શન, સમ્યક દર્શન, આ ચારિત્ર. આગળ વધીએ. 11 થયા ને, 11. આગળ 12મો સંદર્ભ છે 106 નંબરના બોલમાં. 106 નંબરનો બોલ છે વચનામૃતનો. ચૈતન્ય સ્વરૂપ આત્મા તારો પોતાનો છે, માટે તેને પ્રાપ્ત કરવો સુગમ છે. પર પદાર્થ પરનો છે, પોતાનો થતો નથી, પોતાનું કરવામાં માત્ર આકુળતા છે. વાહ! મને તો આમાં એક મજા આવી અશોકભાઈ. પરનો કરવામાં આકુળતા છે, સ્વનો કરવામાં અનાકુળતા છે. શું કીધું? પરને પોતાનો કરવામાં આકુળતા છે અને સ્વને પોતાનું કરવામાં અનાકુળતા છે. અનુકૂળતા ન કીધું મેં, અનાકુળતા. સ્વભાવ અનાકુળ છે, બહાર આકુળતા છે, દુનિયા પડી છે અનુકૂળતામાં. અનુકૂળતાની ખોજ એ સૌથી મોટી આકુળતા છે. અનુકૂળતાની ખોજ, શોધ એ સૌથી મોટી આકુળતા છે. મારે સુખ જોઈએ છે, સૌથી મોટી દુઃખની વાત છે.
12મો સંદર્ભ શ્રીમદજીનો બોલ આપ્યો, સત સરળ છે અને સર્વત્ર છે. એમાં તો શ્રીમદજી તો એવું બોલ્યા છે, પણ કોણે? જેણે જાણ્યો એને. છે એ તો છે, પણ જાણે એને ને. પછી તો આખો ફકરો એમાં દુર્ગમ્યવાળો, સુગમ અને દુર્ગમ, એ બેઉ વાતો આમાં બહુ સરસ ગુરુદેવશ્રીએ સમજાવ્યા છે. આખો દી આને સાચું ને આને કરવું ને આ કરવું ને આને કરવું, સ્ત્રીને રાજી રાખવું અને સ્ત્રીને અનુકૂળ સંયોગો મેળવીને પણ પ્રભુ તે પર છે એને કરીશ તું શું? દીકરીને દીકરાને પુત્રને પુત્રીને લગ્ન કરીને ઠેકાણે પાડવા. સિદ્ધાંત સાંભળો ભાઈ, પરનું શું કરી શકે? અકર્તા સ્વભાવ. પછી સ્વ અને પર અંગેનું જે ભેદ જ્ઞાન કરાવતા કરાવતા 13મો સંદર્ભ નિયમસાર ફરીથી 38મી ગાથા યાદ આવી. મોક્ષનો માર્ગ છે એ પરદ્રવ્ય છે. તું સ્વદ્રવ્ય કરવા માગીશ, આખા ત્રિકાળમાં ન થઈ શકે. મોક્ષનો માર્ગ પર્યાય એ છે તો પરદ્રવ્યથી ભિન્ન છે, એને ત્યાં પરદ્રવ્ય કીધું. એનું કારણ કે એ પરદ્રવ્ય છે એ સ્વદ્રવ્ય રૂપે ન થઈ શકે, એ પર્યાય સ્વદ્રવ્ય રૂપે નહીં થઈ શકે. એ પર છે એ પરપણે રહેશે, પર્યાય પર્યાયપણે રહેશે. પણ પર્યાયને તું દ્રવ્યની કરવા જઈશ, એટલે સ્વદ્રવ્યની કરવા જઈશ તો એ ન બની શકે. આ બેઉ ફકરા છેલ્લા સંદર્ભ નંબર 13 નિયમસાર 38મી ગાથા. પર પદાર્થ કેમ કયો એની પણ બધી આ સમજૂતી પૂરી આમાં પાડી. અને એને કારણે પર્યાયને પરદ્રવ્ય કીધું. અને ગુરુદેવશ્રી જેમ બોલ્યા ને, સમજાણું કાંઈ, ત્યારે મોટો ઘંટનાદ થયો અને વ્યાખ્યાન પૂરો થયો. છતાં ગુરુદેવશ્રી એક વાક્ય બોલ્યા, અને એ પરદ્રવ્યને પોતાનું કરી શકવા માગે તો નહીં થઈ શકે. એક વાત કરવા માગું છું, સ્વામીજીના વ્યાખ્યાનો જે નથી સાંભળી શકતા, કરોડો ચક્રવર્તીઓનો વૈભવ ગુમાવે છે. ચલો અહીંયા 9:15 થી 8:15 થી 9:15 ન સાંભળી શકે, ઘરે તો સાંભળી શકે ને. ન સાંભળી શકે અનિવાર્ય સંજોગોમાં તો કહું છું. ઘરે તો બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર તો સાંભળી શકે ને. એની લલક જગાવો અંદરમાં. માત્ર સુનિલભાઈ શાસ્ત્રીની મીમાંસા સાંભળીને કાંઈ નહીં થાય. મેં તો 13 સંદર્ભો તમને કહી દીધા છે, પણ એ સંદર્ભોની વાટે, સંદર્ભોના સંદર્ભમાં ગુરુદેવશ્રી જે ઊંડા ભાવો વિચારી, એ જે વાત છે ને, એ તો તમે રૂબરૂ સાંભળો તો જ સ્પર્શે. અને એક વાત, ઘરે સાંભળશો અને સમજશો, 3 કાળમાં નહીં બને. અહીંયા બેસીને સાંભળવું પડે, કેમ કે ક્ષેત્ર શુદ્ધિનું પણ મહત્વ છે. ઘરે બેસીને અમે બધું સાંભળશું એમ હોત તો તીર્થંકરોને જંગલમાં જવાની જરૂર ન પડે. વિચારજો. ઓમ નમઃ સિદ્ધેવે.